હેલો એવરીવન. આજે આપણી સાથે જીબીએસના પોડકાસ્ટમાં એક એવા વ્યક્તિ કે જે આપણા પૈસાનું એક પ્રોપર આયોજન કરે અને એને ક્યાં કેવી રીતે સેટ કરવા, કેવી રીતે મલ્ટીપ્લાય કરવા, એનું એક પ્રોપર તરીકાનું કામ છે. એમનું નામ છે જિગ્નેશભાઈ સુરતી. એમની કંપનીનું નામ છે વોક્સફિન વેલ્થ અને જીબીએસ અચીવરના મેમ્બર છે. તો યસ, જિગ્નેશભાઈ સુરતી, પહેલો સવાલ એ પૂછીશ તમને કે તમે તમારા માટે બતાવો, તમે ક્યાંથી છો, ક્યાં જન્મ થયો અને સુરતમાં કે સુરતની બહારથી કે ક્યાંથી છો? થેન્ક યુ પિંકેશભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ હું કહી દઉં તમને કે મારી સરનેમ સુરતી છે, ઓકે. જિગ્નેશ સુરતી. તો બોર્ન મારો સુરતમાં જ છે. માય ગ્રાન્ડફાધર બધા જ ફેમિલી મેમ્બર્સ મારા સુરતના જ છે. હું ઓરિજિનલ સુરતી જ છું, બાય કાચ ખત્રી. તો બોર્ન બોટ અપ ઇન સુરત. ઓકે. તો સુરતી છો એટલે સુરતી છો તો ખતરનાક જ હોય કે ભાઈ વાત, જમવાનું, ટેસ્ટ અને એમાં બી પાછા ખતરી. Yes. એટલે તો આઉટ ઓફ બોક્સ. યસ જિગ્નેશભાઈ, કઈ જગ્યાએ રહો છો અને ક્યાં સ્ટડી તમે કર્યું અને કેવી રીતે આ જર્ની સ્ટાર્ટ થઈ, થોડું એના માટે બતાવશો? હા પિંકેશભાઈ, અત્યારે મારું રહેવાનું વેસુ બરથાના પંચવટી સોસાયટીમાં છે. એ પહેલાં હું ઓરિજિનલ ઓલ્ડ સિટી સગરામબામાં રહેતો હતો બિફોર માય મેરેજ. ઓકે. અને મારી સ્ટડી એઝ અ ગુજરાતી સ્કૂલથી સ્ટાર્ટ થઈ હતી સગરામપરા, અને મેં ગ્રેજ્યુએશન કર્યું છે, બીકોમ કર્યું છે. ઓકે. આ મારી જર્ની છે. ઓકે. યસ. તો હજુ જે આપણા સુરતી એરિયાના મોહલ્લાના લોકો કારણ ત્યાંનું જે તમારું રહેવાનું ઘર કે એ બધું હજુ છે કે ઘર ત્યાંથી ચેન્જ કરીને આવી ગયા તમે અહીંયા? નહીં, એ ઓલ્ડ સિટીમાં હવે મારું કોઈ હાઉસ નથી. ત્યાં ચેન્જ કરીને આપણે અહીંયા આવી શિફ્ટ થઈ ગયા છે. અત્યારે ત્યાં હાઉસ નથી, પણ મારા જૂના મિત્ર ખરા અને મારું સાસરું પણ સગરામપરામાં જ છે. તમને જણાવી દઉં તો. ઓકે, ચાલો, યસ, એટલે નજીક જ છે એકદમ. નજીક જ છે, સગરામપરામાં તો જ છે. અહીંયા જે રહો છો વેસુમાં, તો હા. ત્યાં કોણ કોણ રહે છે તમારી સાથે? ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે યસ, અત્યારે? મારા ફેમિલીમાં મારા ફાધર, મધર, માય મિસિસ એન્ડ માય સન કાર્તિક. ઓકે. મારા 5 ફેમિલીનું હાઉસ છે, મેમ્બર્સ છે, મેં 5 ઓકે. ફેમિલી મેમ્બર. તો પહેલા ફાધર, પહેલા શું તમે જે અત્યારે આ વેલ્થનું કામ કરો છો એના પહેલા ફાધર શું કરતા હતા? હા, માય ફાધર ઇઝ અ જોબ ઇન સ્ટેટ ટ્રાન્સપોર્ટ એસટીમાં હતા એઝ અ ક્લાર્ક, અને લાસ્ટ 15 યર્સથી એ રિટાયર છે. ઓકે. હા, અને હું મારી ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં ફર્સ્ટ ઓફ ઓલ હું મારી મિસિસને થેન્ક્સ કહી કે જેનાથી ઇન્સિસ્ટ થઈને હું એઝ અ ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. બિફોર માય ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રી હું હતો ટેક્સટાઇલમાં. ઓકે. મારી ઉધના મગદલા રોડ પર ફેક્ટરી હતી અને બીજી મારી ભેસ્તાનમાં ફેક્ટરી હતી. તો મારી જર્ની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્ટ થઈ હતી બીકોઝ ઓફ ખત્રી, મેં જે અમને જણાવ્યું તે પ્રમાણે. ઓકે. મારા મેરેજ 2000માં થયા અને એનાથી ઇન્સિસ્ટ થઈને, મારા મિસિસથી ઇન્સિસ્ટ થઈને એ પોસ્ટ ઓફિસનું NSC KVP રિકરિંગ તમે જાણતા જ હશો, હા, પોસ્ટ હા. ઓફિસનું એને સ્ટાર્ટ કર્યું એની જર્ની. અને એનાથી ઇન્સિસ્ટ થઈને હું આ ઇન્ડસ્ટ્રીમાં 2003થી આવ્યો. ઓકે. અને ફર્સ્ટ ઓફિસ મેં કરી હતી સોશિયો સર્કલ સિટી સેન્ટરમાં, સર. બરાબર છે. તો થેન્ક્સ અગેન મારી મિસિસને કહીશ કે એનાથી ઇન્સિસ્ટ થઈને હું આ ઇન્ડસ્ટ્રીમાં ઓકે. આગળ આવ્યો છું. તો એ ટેક્સટાઇલમાં શું કરતા હતા ત્યારે? શું કામ હતું તમારું ત્યારે? ટેક્સટાઇલમાં ધેટ ટાઈમ જે યાન આવે છે ને, તો ઓપ્ટિસ્ટર મશીન હતા મારા અને 12 પાવર લૂમ્સ હતા. એ હું જોબ વર્ક કરતો હતો બીકોઝ હું મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરતો હતો. ધેટ ટાઈમ યાન ટ્વિસ્ટ કહેવાય, ટ્વિસ્ટિંગ મશીન, ઓપ્ટિસ્ટર મશીન હોય છે, જે Okay. અમે ટ્વિસ્ટ કરે અને ભાઈ સેથો કરે અમે આપતા હતા, જોબ વર્ક Okay. કરતા હતા અમે Okay. ટેક્સટાઇલમાં. યસ. ઓકે. અને ત્યાર પછી ફાઇનાન્સમાં 2003માં આવ્યા. 2003થી હું આ મારી ફર્મ સ્ટાર્ટ કરીને. પહેલું કામ કેવી રીતે સ્ટાર્ટ થયું? હા, ગુડ. પહેલું કે જે આપણે કહીએ ને કે હા. બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને ફર્સ્ટ કામ મને આ મળ્યું અને મેં ત્યાંથી મને Yes. સેટઅપ થયું. યસ, યસ. એકચ્યુઅલી તમને વાત કરું તો મારા મહેસાણા પટેલ એ ટાઈમના મારા જે બિઝનેસમાં હતો ટેક્સટાઇલમાં, અને અમારા સુરતી ખત્રીજ, તો સતીશભાઈ તાનાવાલા કરીને છે, અશ્વિનભાઈ પટેલ કરીને જે છે, જે મારા જૂના શેઠ કહી શકાય. તો એને જ મને શરૂઆતમાં મને બિઝનેસ આપ્યો, મારી આ જર્ની સ્ટાર્ટ કરવી તે ટાઈમે. અને બીજા મારા ખાસ મિત્ર જે છે શૈલેન્દ્રભાઈ, તો એને અત્યારે એને પણ થેન્ક્સ કહીશ કે જે મને ઇનિશિયલ શરૂઆતમાં મને સપોર્ટ કર્યો હતો. ઓકે. શૈલેન્દ્રભાઈ, તો અશ્વિનભાઈ. ક્યારે તમે એના પર પહોંચતા જ્યારે સ્ટાર્ટ કર્યું, વાઈફનું ઓલરેડી નાનું મોટું કામ હતું અને એમણે હા. સેટ કરેલું હતું, એમનાથી તમે ઇન્સ્પાયર થયા, એક્ઝેક્ટલી. અને ક્યારે ક્લિયર થઈ ગયું કે હવે આ જ ઇન્ડસ્ટ્રીમાં આપણે આગળ જવું છે? હા, એકચ્યુઅલી 2005માં 2004માં મેં ઓફિસ કરી અને 2005માં મેં 1 સ્ટાફ અને 2 સ્ટાફથી શરૂઆત કરી. ત્યાં મેં થોડું
એ ટાઈમે બહુ વિઝન મારું ક્લિયર નહીં હતું, બટ થોડું મેં જોયું કે મારા નિયર યરમાં પણ મારા ફ્રેન્ડ્સ છે તે પણ તે ટાઈમે એલઆઈસી બહુ સારું વર્ક કરતા હતા, એજન્ટ કહી શકાય એને. તો આ એલઆઈસી પણ સારી રીતે કરે છે, તો હું મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આવું, ઇક્વિટીમાં આવું, તો મેં થોડા બીજા સબ્જેક્ટ ઉપર વિચારવાનું સ્ટાર્ટ કર્યું. અને 2005ના આઈ થિંક જુલાઈ મહિનાથી મને થોડું કોન્ફિડન્સ વધારે બિલ્ડ થયો કે હું આ ઇન્ડસ્ટ્રીમાં હવે મારે 100% આપવા છે અને આ ઇન્ડસ્ટ્રીમાં મારે આગળ જવું જ છે 100% એમ. ઓકે, યસ. તો પહેલા જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે આપણે તમે કીધું એમ કે રિકરિંગ વાળું જે કામ હતું, ત્યાર હા. પછી LIC નું કર્યું, ત્યાર પછી તમે Mutual અત્યારે fund. તમારા આખા બિઝનેસમાં તમે કેટલા ફેક્ટરમાં કામ કરો છો? હા, દેટ ઇઝ એકચ્યુઅલી જે હું અત્યારે સેમિનાર્સ લઉં છું, એજ્યુકેશન સેમિનાર્સ, એમાં અમે વાત કરીએ છીએ એસેટ એલોકેશન. તો એક ફિક્સ એસેટ ક્લાસ હોય, જેમ કે બેંક એફડી છે, કેવીપી, રિકરિંગ બોન્ડ હોય છે, તે આપણે કરીએ છીએ. ઇન્સ્યોરન્સમાં અમે એકચ્યુઅલી રિસ્ક કવર આપીએ છીએ, અમે પ્રોડક્ટ સેલ નથી કરતા. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું, તો મ્યુચ્યુઅલ ફંડ કરીએ છીએ અને ઇક્વિટી કરીએ છીએ. ઓકે, યસ. તો ઇક્વિટીમાં શું, એટલે એમાં સ્ટોકનું કે ડિટેલ થોડું કંઈ હોય તો હા, બતાવો. ડિટેલમાં તમને જણાવીએ તો ઇન્ક્લુડિંગ માય સ્ટાફ, જે વિષ્ણુભાઈ કરીને જે હેન્ડલ કરે છે, અમે જનરલી મારા જેટલા ક્લાયન્ટ છે એમાંથી 90% ક્લાયન્ટ અમે ઇક્વિટી ડાયરેક્ટ આપતા જ નથી. ઓકે, બિકોઝ અમારી કંપની બિલીવ કરે છે એજ્યુકેશન ઉપર. વાય? બિકોઝ અમે જે જોયું છે આ જર્નીમાં, 21-22 યરની જર્નીમાં, કે નાના વ્યક્તિ જે આવે છે ઇક્વિટીમાં, એ ક્યારે વેલ્થ ક્રિએટ નથી કરતા. કે 50,000, 1 લાખ, 25,000 લઈને આવશે તો એ ટ્રેડિંગ કરવા માંગશે અને એને શોર્ટ ટર્મ રૂપિયા બનાવવા હશે. તો એ રૂપિયા બનાવતા નથી, બટ એના રૂપિયા ડિસ્ટ્રોય કરી છે, રૂપિયા ઝીરો કરી દે છે. ધેટ્સ વાય અમે ડાયરેક્ટ ઇક્વિટી નથી આપતા, પહેલાં એને એજ્યુકેટ કરીએ છીએ. તું પહેલાં મ્યુચ્યુઅલ ફંડ સમજ, એનું રિસ્ક સમજ, એનો રિવર્સ સમજ, અને ધેન આફ્ટર તું ઇક્વિટીમાં ડાયરેક્ટ આવ. અને એટલીસ્ટ 5 to 10 લાખ રૂપીસ હશે તો જ તું ઇક્વિટીમાં આવ. નાના રૂપિયાથી ઇક્વિટીમાં એન્ટર નહીં થવું જોઈએ. ઓકે. મ્યુચ્યુઅલ ફંડમાં થોડું ડિટેલ થોડું બતાવો કે લોકોને મ્યુચ્યુઅલ ફંડનું કે પહેલો સ્ટેજ કયો, એક્ઝામ્પલ કે કોઈ પહેલો ઇન્વેસ્ટર છે, હા. જે પહેલો સ્ટેજ છે એનો, કે હા. ભાઈ એક્ઝામ્પલ કોઈ પાસે 25-50 હજાર એવાન્સ ચાલુ થયા, હા. કોઈ પાસે 5 લાખ થયા, તો એ જે પેરામીટર્સ છે, તો પહેલા સ્ટેજ કયો ચાલુ કરવો જોઈએ? વેરી ગુડ, પિંકેશભાઈ, ગુડ ક્વેશ્ચન. શરૂઆત ઇનિશિયલ અમે બિલીવ કરીએ છીએ કે એના પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ નાની એમાઉન્ટ હોય કે મોટી એમાઉન્ટ હોય, તો એને શરૂઆતમાં એના ગોલ બનાવવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ શરૂઆતથી એનો શોર્ટ ટર્મ ગોલ હોઈ શકે, એનો મિડ ટર્મ ગોલ હોઈ શકે, એનો લોંગ ટર્મ ગોલ હોઈ શકે. તો પહેલાં ગોલ બનાવ્યા વગર એને ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું ફર્સ્ટ ઓફ ઓલ તો. બિકોઝ મ્યુચ્યુઅલ ફંડમાં એને 1 વીક માટે પાર્ક કરવા એવા પણ ફંડ છે, 2 યર માટે પાર્ક કરવા એવા પણ ફંડ હોય છે, અને 5, 10, 15, 20 વર્ષ માટે પાર્ક કરવા એવા પણ ફંડ હોય છે. ધેટ્સ વાય એને પહેલાં એને ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ શીખવવું પડશે, અને એ આપણે આપીએ તો છીએ. એ ગોલ બી એવી રીતે ડિસાઇડ થશે, એક્ઝામ્પલ કે 100 રૂપિયા છે, હા. તો કઈ જગ્યાએ 20 નાખવા, કઈ જગ્યાએ 25 નાખવા, Exactly. કઈ જગ્યાએ 50 નાખવા, કેવી રીતે નક્કી થશે? હા, એ અગેન તમને કહું તો ગોલ બેઝ છે. ફોર એક્ઝામ્પલ હા. કે કોઈક રમેશભાઈ છે, એના ચાઇલ્ડ છે 50 યર, 5 વર્ષનો એનો છોકરો છે, ઓકે, તો આવનાર 12 વર્ષ પછીની એજ્યુકેશનની કોસ્ટ આવશે. સે ફોર એક્ઝામ્પલ આજે કોસ્ટ છે એજ્યુકેશનની 15 લાખ, 20 લાખ રૂપિયા. ધેટ ટાઈમ એની કોસ્ટ હોઈ શકે છે, નોર્મલ ઇન્ફ્લેશન આપણે એડ કરીએ તો 50 લાખ, 60 લાખ, 70 લાખ એની કોસ્ટ એજ્યુકેશનની હોઈ શકે છે, એના મેરેજની કોસ્ટ હોઈ શકે છે. તો અમે એ પ્રમાણે હોરાઇઝન પ્રમાણે ફંડ લઈએ છીએ. કોઈકને આવતા મહિને કોઈને પેમેન્ટ કરવાનું છે, કોઈને 6 મહિના પછી ટૂર કરવી છે, તો એને શોર્ટ ટર્મ પીરિયડ છે. તો શોર્ટ ટર્મ પીરિયડમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ નથી લેવાના હોતા. જે ડેટ ફંડ હોય છે, આર્બિટ્રેજ ફંડ હોય છે, બોન્ડ હોય છે, શોર્ટ ટર્મના જે ગેરંટેડ રિટર્ન્સ છે, ફિક્સ એસેટ ક્લાસ છે, ઓકે, ત્યાં જઈને પાર્ક કરવાનું છે. યસ. ઓકે. તો તમારા હિસાબે જોબ, પહેલો સવાલ એ રીતે પૂછ્યું કે પહેલાં તો જે ખેતી કરે છે, હા. નોમિનલ ખેડૂતો છે, જે ગામડાના સુરતની આજુબાજુ, હા. કાં તો આખા ઇન્ડિયાના જેટલા બી લોકો છે, એ લોકોને યરલી એકવાર પૈસા આવતા હોય, હા. એ લોકોએ કેવી રીતે પૈસા નાખવા જોઈએ, પછી જોબવાળાએ કેવી રીતે નાખવા જોઈએ, પછી ઇન્વેસ્ટર છે, તો એ થોડુંક એનું ડિટેલ, કેમ કે બહુ બધાને સવાલ એવા હોય કે ભાઈ એક્ઝામ્પલ કોઈ જોબ કરતો છોકરો છે, કોઈ નોમિનલ 15,000 જ કમાય છે, હા. હવે એને સપના તો એના બી છે, એક્ઝેક્ટલી. તો એ કેવી રીતે સ્ટાર્ટ કરે, આટલા રૂપિયામાં શું કરવું જોઈએ એને, અને Okay. કેટલા ટાઈમ માટે કરવું જોઈએ? ફાઇન. નાની એમાઉન્ટથી 500 રૂપીસથી પણ એ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જે અમે કહીએ છીએ સબસે ઇમ્પોર્ટન્ટ પ્લાન, તો નાની એમાઉન્ટ 500 રૂપીસથી પણ એ સ્ટાર્ટ કરી શકે છે, એ સ્મોલ સેક્રિફાઈસ કરીને. સે ફોર એક્ઝામ્પલ એ કંઈક બીજા કોઈ ખર્ચા કરતો હશે તો 500 રૂપિયાનો એને ખર્ચો ઓછો કરવાનો છે 500નો, અને 500 એને એસઆઈપી કરવાની છે. જે હોરાઇઝન એને ગોલ બનાવ્યા પછીનું હોરાઇઝન નક્કી થશે કે કેટલા ટાઈમ માટે, ઓકે, કે એના રિટાયરમેન્ટ માટે હોઈ શકે, એને હાઉસ લેવું છે, એને બાઇક લેવી છે, કાર લેવી છે, તો એનો ગોલ નક્કી થયો અને હોરાઇઝન ડિસાઇડ થઈ ગયો.
ટાઈમિંગ આવી ગયો એનો. તો નાના એમાઉન્ટથી પણ એના ડ્રીમ એચીવ થઈ શકે છે બીકોઝ ઓફ પાવર ઓફ કમ્પાઉન્ડિંગથી. ઓકે. યસ. હવે બહુ બધી જગ્યાએ કન્ફ્યુઝનમાં લોકો હોય કે ભાઈ એલઆઈસી લેવું કે મારે કોટકમાં જવું કે મારે એચડીએફસીમાં જવું, તો આ થોડુંક આ બધાનું ગૂંચવણ હોય. હા. હવે તમારી સાથે રિલેશન છે, તમે એલઆઈસી વેચો છો, તમારે એલઆઈસી લઈ લેવા. કરેક્ટ. હવે બીજો કોઈ ભાવે તમારે એલઆઈસી નહીં લેવાનું હતું, હા. તમારે તો કોટેકની આ પોલિસી બહુ જોરદાર હતી, આ હા, લેવાની હતી, તો હા. આ ચૂઝ કેવી રીતે થાય? આમાં બધા બહુ કન્ફ્યુઝ છે. કન્ફ્યુઝન છે, સાચી વાત છે. એકચ્યુઅલી વેરી ફ્રેન્કલી સ્પીકિંગ કે અગેન એ ફાઇનાન્શિયલ પ્લાનિંગનો જ પાર્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ તમને કહી દઉં કે એલઆઈસી હોય, કોટાક હોય, એચડીએફસી હોય, કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીના તમે કોઈ પણ પ્લાન લઈ શકો છો. બટ તમારે પોલિસી બાય નથી કરવાની, તમારે કન્સેપ્ટ બાય કરવાનો છે, તમારે રિસ્ક કવર બાય કરવાનું છે. તો આઈ વિલ સજેસ્ટ કે એ વ્યક્તિ જો વ્યવસ્થિત હોય તેને ટર્મ પ્લાન બાય કરવો જોઈએ, જે નોર્મલ વ્યક્તિને નથી મળતો. જેમ કે ઓટો કોઈ ચલાવતા હોય કે નાનો કોઈ વ્યક્તિ છે, જોબ કરે છે, તો એની ઇન્કમ અને એની ગ્રેજ્યુએશન હોવું ક્રાઇટેરિયા હોય છે જે ટર્મ પ્લાન લેવાના. જો એ ક્રાઇટેરિયામાં આવતા હશે તો જ એને ટર્મ પ્લાન મળશે, પણ નાનો વ્યક્તિ છે તો એ નોર્મલ એન્ડોમેન્ટ પ્લાન પણ રિસ્ક કવર લઈ શકે છે. સિમ્પલ. તે કોઈ પણ કંપનીમાં લઈ શકે છે, નોટ કે ભાઈ કોટાકનો કે આ એચડીએફસી હોય કે એલઆઈસી હોય. એને રિટર્ન્સ સારું, અધરવાઇઝ એને રિસ્ક કવર સારું મળતું હોય તે કોઈ પણ કંપનીનો લઈ શકે છે. બટ આઈ વિલ સજેસ્ટ કે સારા ફેમિલીથી જો બિલોંગ કરતા હોય, એની ઇન્કમ સારી હોય, તો આઈ વિલ સજેસ્ટ કે એની ઇન્કમના એટલીસ્ટ 20 ટાઈમ્સ એને રિસ્ક કવર ટર્મ પ્લાન લેવો જોઈએ. ધારો કે 1 લાખ કમાય છે યરલી, તો એને 20 લાખની એનું સિક્યુરિટી હોવી જોઈએ. એક્ઝેક્ટલી 20 ટાઈમ્સ. એ ટાઈમ પરફેક્ટ. હોવું જોઈએ. યસ. એના માટે નહીં, એના ફેમિલી માટે. પછી મારું એક બીજું માઇન્ડસેટ પૂછું, એક સવાલ એવો કે ધારો કે ફેમિલીમાં 4 જણા છે, હા. ભાઈ, એક છોકરો, એક છોકરી, હસબન્ડ ને વાઈફ, તો આ 4નું બી પ્લાન અલગ કરી શકાય, કાં તો એક જ ફેમિલીની પોલિસી લેવી જોઈએ, કે એક જ જણનું, જે તમે કીધું એમ કે ભાઈ ગોલ નક્કી થાય એક્ઝેક્ટ, પણ તો બી આ બધું નક્કી કેવી રીતે કરીએ? ભાઈ છોકરાના ફ્યુચર માટે કરવું છે તો એનું અલગ કરીએ, આ બધું અલગ અલગ કરીને કરવું જોઈએ. તમે રિસ્ક કવરની એટલે એલઆઈસીની વાત કરો છો કે ઓવરઓલ વાત કરો છો? ઓવરઓલ. હા. તો દેટ્સ ગુડ ક્વેશ્ચન. પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ જે અર્નિંગ મેમ્બર છે એનું પહેલાં તમારે રિસ્ક કવર લઈ લેવાનું છે ટર્મ પ્લાન થ્રુ, કે તમારો 2 CR 3 CRનો જે કંઈ પણ છે નહીં એન્યુલાઇઝ ઇન્કમ પ્રમાણે તમે, દેટ મીન્સ એનું રિસ્ક કવર કમ્પ્લીટ થઈ ગયું, જે અર્નિંગ મેમ્બર છે એનું. પછી એનો સન, એની ડોટર જે એજમાં છે, જે એજ છે, એની ફર્સ્ટ ગોલ આવશે એના એજ્યુકેશનનું, જે આપણી આગળ વાત થઈ. સેકન્ડ ગોલ બનશે એનો મેરેજનો. ને અમે એવું કહીએ છીએ કે સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે દેટ ઇઝ અ રિટાયરમેન્ટ, જે લગભગ ઇન્ડિયામાં 85% પીપલે પ્રોપર પ્લાન જ નથી કર્યું. એ પણ રિટાયરમેન્ટ નથી અમે વાત કરીએ છીએ સ્ટ્રેસ ફ્રી રિટાયરમેન્ટ પ્લાનિંગ. એટલીસ્ટ એ 50 યર પછી વિચારવાનું સ્ટાર્ટ કરે છે. જ્યારે અમે કહીએ છીએ કે તમે 25ની એજના જો જ્યાં તમે સેટલ થાવો છે, ત્યારથી જ તમે વિચારવાનું સ્ટાર્ટ કરો, થિંક ધેટ ટાઈમ. તો તમે બહુ નાના રૂપિયામાં બહુ પ્રોપરલી સ્ટ્રેસ ફ્રી રિટાયરમેન્ટ પ્લાન કરી શકો છો. તો છોકરા માટે પણ તમે પ્લાન કરી શકો છો, એની મિસિસને પણ ઇન્વેસ્ટમેન્ટ કરાવી શકો છો, એના રિટાયરમેન્ટ માટે મતલબ કમ્બાઈન સાથે એનો કોઈ ફ્લેટ લેવો છે, એને ટૂર કરવા જવી છે, તો પણ એને પ્લાન કરી શકે છે. તો ફેમિલી વાઇઝ આખું આપણે જોઈએ તો પહેલું થઈ ગયું કે ભાઈ એક મ્યુચ્યુઅલ ફંડ થઈ ગયું, એક પોલિસીસ થઈ ગઈ, ટર્મ હા. પોલિસી થઈ ગઈ, ઇક્વિટી થઈ ગયું, હા. તો આ બધું ઓવરઓલ ધીમે ધીમે સેટ કરીને કરવું જોઈએ. કરવું જોઈએ. એક્ઝેક્ટલી. અને એમાં શું સાચવવું જોઈએ તમારી દ્રષ્ટિએ, કે ભાઈ બધાને લેવું છે હા. પણ બહુ બધા કન્ફ્યુઝ છે, કાં તો ખબર નથી એ લોકોને, હા. તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? એક્ઝેક્ટલી. તમે જે કહો છો તો મને થોડું ખ્યાલ આવે છે કે જનરલી શું થાય છે કે અમે એસેટ એલોકેશન પર વધારે ફોકસ કરીએ, બીકોઝ જે હું મારો અગેન વાત કરતો 20-22 વર્ષની જર્નીમાં મેં જોયું છે, તો એટલીસ્ટ ઘણા બધા વ્યક્તિનો ઇન્વેસ્ટમેન્ટ સાઇડ ઉપર વાય ક્લિયર નથી. આજે સવારે જે આપણા મિત્ર આવ્યા હતા તો આ ડિસ્કશન થઈ કે વાય ક્લિયર જ નથી, WHY. મારે શું કામ કરવાનું, કોના માટે કરવાનું, મારું હોરાઇઝન શું રહેશે, મારો રિસ્ક શું રહેશે, રિવર્સ શું રહેશે, નથી ખબર. તો ફર્સ્ટ ઓફ ઓલ એને ધ્યાન રાખવાનું છે કે એનો વાય ક્લિયર થવો જોઈએ. ઓકે. હા. ને ઘણી વખત શું થાય છે, આ નથી કરતા તો કોઈ પણ એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે એને ગોલ પ્રમાણે. કોઈ એસેટ ક્લાસ ઇન્ડિયામાં ખોટી નથી, જેટલી પણ એસેટ ક્લાસ છે તે, બટ રોંગલી વેમાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. બીકોઝ એ જ વસ્તુ છે કે લોકોને ખબર નથી અને કરી દે છે, પણ તો ત્યારે લેતી વખતે શું ધ્યાન રાખે? હા, અમે એ ટાઈમે એવું જનરલી કહેતા હોઈએ છીએ કે એડવાઇઝર મસ્ત. ઓકે. હા, એટલે તમને થોડું અલગ રીતે આન્સર આપવા માંગુ છું કે જો એની પાસે પ્રોપર એડવાઇઝર હશે ને તો એને બીજું કંઈ ધ્યાનમાં રાખવાની જરૂર નથી. એજન્ટ અને એડવાઇઝરમાં બહુ મોટો ગેપ છે. એવી આવે કે ભાઈ
મેક્સિમમ લોકો જેમાં કમિશન્સ વધારે મળે છે એક્ઝેક્ટલી. એ પોલિસી વેચે અને માણસ સામે એનો મિત્ર છે કાં તો કોઈ કોન્ટેક્ટમાં છે કાં રેફરન્સ છે તો બી એને એવું જ વેચવાની કોશિશ કરે કે ભાઈ હું જ વધારે કેવી રીતે કમાઉં. અને સાચી મેં વાત છે. સુરતનું જે નવું મને તો ખબર બી નહીં હતી, મેં સાંભળ્યું છે કે પોલિસીનું માર્કેટ કે ભાઈ પહેલી પોલિસીનું કમિશન બી સામું માગી લે. સાચી આ વાત છે. બધી વસ્તુ કંઈ સમજ નહીં પડી. તો આ બધા કેસમાં શું કરવું જોઈએ? કરેક્ટ, કરેક્ટ. એકચ્યુઅલી એટલે જ મેં તમને જે વાત કરી કે ઓલવેઝ એડવાઇઝર જોડે કામ કરવાનું છે, એજન્ટ જોડે નહીં. બિકોઝ ઓલવેઝ એજન્ટ સેલ્સ પ્રોડક્ટ. તમે જે વાત કરી તે પ્રમાણે કે પોલિસી તમને આપશે, એ કન્સેપ્ટ નહીં આપશે. જ્યારે એડવાઇઝર એના કમિશન, એનું અર્નિંગના વિચાર્યા વગર તમારો કન્સેપ્ટ સાથે વર્ક કરશે કે રિયલમાં પિંકેશભાઈને શું જોઈએ છે, પિંકેશભાઈની રિક્વાયરમેન્ટ શું છે, તો એ તમને આપશે એના અર્નિંગની ચિંતા કર્યા વગર. ઓકે. યસ, તો એડવાઇઝર મસ્ટ. એટલે અમુક વાર કેવું થાય કે એક્ઝામ્પલ મેં આ તમને મારો પર્સનલ એક્સપિરિયન્સ બી કહું છું અને ગ્રુપનો એક્સપિરિયન્સ બી કહું હા. છું કે અમુક વાર પોલિસી આપણે ફાઇનલ વિચારતા હોય કે આ લેવી છે, નક્કી બી હોય, તરત જ બીજો કોઈ જ્યારે એજન્ટ આવે છે કે કોઈ પર્સન આવે છે કોઈના રેફરન્સથી, એ તરત જ એવું કે આ તો આવું છે, આમાં નહીં લેવાય. હા. અને ધારો કે એ જ પોલિસી લેવા માટે ફાઇનલ થઈ ગયું હોય, હા. કેમ કે એ બધા પોઝિટિવ પોઈન્ટ હોય, હમ. પણ બીજો આવીને નેગેટિવ બતાવે જ અને હોય જ એવું સાબિત થાય જ છે. હા. તો આ કેસમાં કાં તો એક પર ટ્રસ્ટ કરવો કે પછી 4 જગ્યાએ અલગ અલગ જાણવું, ડિટેલ સમજીને પછી લેવું. એકચ્યુઅલી એમાં તમારો ક્વેશ્ચન થોડોક ડિફિકલ્ટ લાગે છે. ડિફિકલ્ટ મતલબ કે જે વ્યક્તિ ફર્સ્ટ તમને પ્લાન બતાવી ગયા અને પછી બીજો એજન્ટ જે આવે તેમાં ફોલ્ટ કાઢે છે, તો તમારે ફર્સ્ટ તમારે કંપનીની વેબસાઇટ જઈને કદાચ બ્રોશર લઈને તમારે એના જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન છે તમારે પ્રોપર રીડ કરી લેવા જોઈએ. તો નેક્સ્ટ ટાઈમ બીજો કોઈક એજન્ટ આવે છે અને આ લૂફોલ્ટ બતાવે છે, તો ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે મારી પાસે નથી લેતા ને એટલે હું એને લૂફોલ્ટ બતાવું હા, છું. એવું એ જ વધારે વિશેષ એવું સવાલ એ જ થતું હોય મારો છે. હા. કે મેં નક્કી કર્યું જિજ્ઞેસ સુરતી કરશે હા. અને બધું ઓકે જ છે, પણ એ જ ટાઈમમાં કોઈ ફ્રેન્ડ હારે વાત થઈ કે ભાઈ મારે કાલે આ પોલિસી લેવી છે અને બધું ડન જ છે, એ હા. કેવું પરંતુ મારા એક મિત્રને મોકલું. હવે Correct. જેવા પેલા ભાઈને નામ નહીં પડાય દોસ્તી હોય એટલે, તો જેવો બીજો ભાઈ હોય એટલે એ લૂપ જ બતાવે. સાચી તો વાત છે. આને બહુ બધા લોકો ગૂંચવાઈ જાય કરેક્ટ. અને બહુ બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય. તો એટલા હા. માટે આ સવાલ એટલે પૂછું કે કદાચ હરેક ત્રીજા માણસના ચેલેન્જ હશે, સાચી વાત છે. મને એવું લાગે. સાચી તો વાત છે. એટલા માટે કે ભાઈ એવું કંઈક રામબાણ તમારી પાસે હોય કે એવું કોઈ સોલ્યુશન હોય કે જેનાથી આપણે એ વસ્તુ થોડી ઇઝી થવાની જ નથી, ના. પણ તો બી થોડી ઇઝી થઈ શકે એમ. સાચી વાત છે. એકચ્યુઅલી અગેન પાછું એ જ આન્સર આપીશ કે તમારે જાણવું પડશે કે આ એડવાઇઝર છે કે એજન્ટ છે. તો શું ફરક આ બેમાં? મેં તમને ઓલરેડી જણાવી દીધું પિંકેશભાઈ કે એજન્ટ એ પ્રોડક્ટ જ સેલ કરશે, ઓકે. એ કન્સેપ્ટ સેલ નહીં કરશે. એડવાઇઝર ઓલવેઝ સેલ્સ કન્સેપ્ટ, એ પ્રોડક્ટની વાત જ નહીં કરશે. તમારે કન્સેપ્ટ બનાવશે અને પછી તમને ડિલિવર કરશે. તો તમારે એડવાઇઝર જોડે જ કામ કરવું જોઈએ. એટલે અમે જણાવીએ છીએ કે એડવાઇઝર જરૂરી છે. અને એડવાઇઝર ને એજન્ટ એટલે શું થાય, એમાં કેવી રીતે એનું શું રોલ, એટલે મીન્સ કે એક્ઝામ્પલ કોઈક ચેનલ હોય એની કેવી રીતે ખબર, એટલે અલગ કેવી રીતે છે? હા, એકચ્યુઅલી તમારે એના માટે એક્સપિરિયન્સ જ બેસ્ટ આઈડિયા છે કે ભાઈ આ જિગ્નેશભાઈ સુરતી વોક્સિન વેલ છે તો કેટલા વર્ષથી છે, અત્યાર સુધીમાં એને સર્વિસ કેવી આપી છે. ઘણા તમને અગેન એક એક્સપિરિયન્સ શેર કરું, પ્રેક્ટિકલ વાત કરું છું. તમે સર્ચ કરશો નિયર યરમાં તો આજથી 5 વર્ષ પહેલાં 10 વર્ષ પહેલાં કોઈ વ્યક્તિ એક્સ જગ્યા પર વર્ક કરી રહ્યા છે, મતલબ એની કેટેગરી છે, એને 5 વર્ષ પછી ચેન્જ કરી દીધી. તો એવી રીતે તમે નિયર યરની જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપનીની તમે ઓફિસે જશો ને, તો આજથી 15 વર્ષ પહેલાં સમજી લો કે 100 એજન્ટ હતા, એમાંથી આજે એક્ટિવ એટલીસ્ટ 5% જ હશે. ઓકે. 5 વર્ષ પહેલા તમે જોશો કેટલા એજન્ટ એડવાઇઝર એજન્ટ રિક્રુટ થયા, એમાંથી કન્ટિન્યુટી બહુ ઓછા વ્યક્તિ હશે, સિરિયસ નથી લેતા. ઓકે. એ જર્નીને સિરિયસ નથી લેતા. વિધિન 3-4 યરમાં એ લોકો શું થઈ જાય, એક્ઝિટ થઈ જાય છે. ઓકે. સિમ્પલ. સમજી ગયો. હા. તો હવે ધારો કે તમે કીધું એ મને અગેન ત્યાં હજુ થોડોક અટક્યો છું હા. કે એડવાઇઝર અને એજન્ટમાં એટલે કોઈ એવું સર્ટિફિકેટ ડિગ્રી નથી, ના સર. હા. એક્સપિરિયન્સથી યા તો એના કામથી આપણે સમજવું જોઈએ હા. કે આનો એક્સપિરિયન્સ આ છે, એનું કામ આટલું મોટું છે Exactly. અને એ 100% મને આ કરશે એમ. કરેક્ટ. અને અમારા ફિલ્ડમાં જે CFA કહેવાય, જે ઓલરેડી હું કર્યું હતું, સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એડવાઇઝર કહેવાય, એની એક સ્ટડી હોય છે, સર્ટિફિકેશન હોય છે. જો એ હોય છે તો પછી તમારે લગભગ એની પાસે જ કંઈ પણ બાય કરવું છે, તમારે પોલિસી લેવી છે, મ્યુચ્યુઅલ ફંડ લેવું છે કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો એની એડવાઇસ લઈને તમે કરશો તો તમને બહુ સારી એડવાઇસ કરી શકશે. ઓકે. યસ. ઓકે. ઓકે. હવે આ તમારી જર્નીમાં કોઈક એવી મસ્ત સક્સેસ સ્ટોરી કે જે તમને ક્લિક કરી ગયો અને ત્યાંથી તમે એટલા ઇન્સ્પાયર થયા હો? હા, તો અગેન પાછું વાત કરીશ, મારા ક્લોઝ મિત્ર છે શૈલેન્દ્રભાઈને. હા. તો હું વાત કરું છું બિફોર 16 યર પહેલાં.
ઓકે એ ટાઈમે મને લગભગ 2 કરોડનો બિઝનેસ આપ્યો હતો, ઓકે 2 CR નો, હું એ ટાઈમની વાત કરું છું. તો દેર ઇઝ અ ટ્રસ્ટ. ત્યાંથી મને વધારે ઇન્સ્પિરેશન મળ્યું અને એ જર્નીમાં હું આગળ આવતો જ ગયો. અને એ વ્યક્તિએ લગભગ મને રેફરન્સથી મને ઘણા બધા રેફરન્સ આપ્યા છે અને સારો એવો મોટો બિઝનેસ જનરેટ કર્યો છે મેં. ઓકે. યસ. અને આ MDRT આના જે આ યુએસનું જે કેવી જે છે, હા. તો એ બધા બહુ એવું કહે કે ભાઈ હું 10 ટાઈમ MDRT હા. છું. તો શું એનાથી ખરેખર એક તો પેલા MDRT શું છે એ લોકોને ખબર આપો તમે મેસેજ ક્લિયરેશન, અને એનાથી કેટલો ફરક પડે? ગુડ. હવે MDRTનું ફૂલ ફોર્મ થાય છે મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ. ઓકે જે USA તમારે પોસિબલ હોય તો તમે જઈ શકો છો. ત્યાં બધી મીટ થતી હોય છે. જે તમે અચીવમેન્ટ લીધું છે, તો તમે સર્ટિફિકેટ મળતું હોય છે કે એવોર્ડ મળતો હોય છે. એ લેવાથી તમારામાં સિરિયસનેસ આવે. ઓકે જે આપણી હમણાં 3 મિનિટ પહેલા જે વાત થઈ કે જે એજન્ટની જર્ની જે છે 3-4 યરમાં એ લગભગ એક્ઝિટ થઈ જાય છે. MDRT એજન્ટ થયા એટલે એ કન્ટિન્યુટી આગળ વધશે જ વધશે. મેજર Serious છે પેપર તો જ બની શકે. સિરિયસ થશે. MDRT બની ગયા ડેટ મીન્સ એ કન્ટિન્યુટી વધશે અને સિરિયસ થઈ જશે. કારણ કે MDRT જર્નીમાં એક ઘણું બધું લર્નિંગ લીધું હશે. ઓકે ઘણું બધું લર્નિંગ લીધું હશે એને. ધેટ્સ વાય એક એની જર્ની સ્મૂથલી આગળ વધારશે અને ડે બાય ડે આગળ જ વધતો રહેશે. તો મેં કીધું એમ કે ભાઈ કોઈ 5 ટાઈમ છે MDR 10 ટાઈમ હા. છે, એનાથી ફરક પડે? એક્ઝેક્ટલી ફરક પડે બીકોઝ ઓફ એના નોલેજમાં પણ, ઓકે. એના કોન્ફિડન્સમાં પણ 100% ડિફરન્સ છે તો સર. તમારું કઈ કેટલું કઈ બેકગ્રાઉન્ડ સર બેકગ્રાઉન્ડમાં આઈ એમ ઓલ્સો MDRT, પણ મેં 5 ટાઈમ્સ 10 ટાઈમ્સ MDRT નથી કર્યા બીકોઝ હું પછી એ જર્ની પછી હું એઝ અ વેલ ક્રિએશન જર્ની ઉપર હું આવ્યો Okay, છું. okay. ધેટ્સ વાય હું પછી મારો ફોકસ એ ઉપર નથી. ઓકે યસ. બરાબર છે. તો આપણે આ જે પાર્ટ જે ઘણા બધા લીધા એમાં બધા પાર્ટમાં તમારી દ્રષ્ટિએ કોઈ એક સિલેક્ટ કરવું જોઈએ, બધું કરવું જોઈએ, કે કેવી રીતે આગળનું ફંડનું પ્લાનિંગ કરી શકીએ, તો એ શું કરી શકીએ તમારી એઝ અ ઇન્વેસ્ટરની વાત કરો છો? ઇન્વેસ્ટર? એઝ અ ઇન્વેસ્ટર મેં તમને જે વાત કરી તે પ્રમાણે તમારે એસેટ એલોકેશન પર જ ફોકસ Okay. કરવાનો છે. મારો રિપીટ આ જ કેસ મારો આન્સર આવશે. એટલે તમારે મેઇન વસ્તુ એ જ કહેવામાં, આખો જે સારાંશ મને ખબર પડે છે, પહેલા સમજો, એક્ઝેક્ટલી. નક્કી કરો, હા. ક્લિયર થાવ ફ્યુચર માટે કે ભાઈ આ મને જોઈશે ને આપણું જોઈશે, Correct. પછી જ કરો. યસ. એમ જ કોઈ કીધું ના. કે કાલથી કરી દો તો એ કરવું નહીં જોઈએ નહીં તમારી નહીં દ્રષ્ટિએ. નહીં. બહુ જ પરફેક્ટ વાત કરો છો. બીજાએ કર્યું છે, પડોશીએ કર્યું, મારા ફ્રેન્ડે કર્યું એટલે મારે કરવું છે. હમ તો એવી રીતે ક્યારેય ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું કે બીજાએ રૂપિયા બનાવ્યા રિયલ એસ્ટેટમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં કે ઇક્વિટીમાં, તો મારે પણ 50 લાખ આવે છે, મારે પણ એ જ એસેટ ક્લાસમાં નાખવા છે. નહીં સર. ઓકે દેટ ઇઝ રોંગ એડવાઇસ ઓર રોંગ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે તો અગેન પાછું આવીશ રિપીટ કે એડવાઇઝર જરૂરી છે. એને એડવાઇઝર જોડે બેસવું પડશે ને એ પ્રોપર પ્લાન કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. ઓકે ઘણા બધા વ્યક્તિને જોયા છે કે શોર્ટ ટર્મમાં રૂપિયા બનાવવા માટે રોંગલી ઇન્વેસ્ટમેન્ટ કરતા રહી છે. હા, એ તો આપણે રોજ સાંભળતા જ Yes. હોય, ફોરેક્સ છે, ક્રિપ્ટો છે, ઘણી ચર્ચા બધી. સાંભળતા યસ જ હોય. યસ. ને કેટલા લોકો કમાય ને કેટલા દુઃખી થાય છે. એ તો એક્ઝેક્ટલી તમારી 100% એક્ઝેક્ટલી વાત છે. કરેક્ટલી. યસ, તમે જીબીએસના મેમ્બરોને એઝ અ ઇન્વેસ્ટમેન્ટ બાબતે કોઈ ટિપ્સ આપવી હોય, કોઈ એક સજેશન આપવું હોય, એક કઈ એવું સોલ્યુશન આપવું કે જે આ તમારે ધ્યાન રાખીને આ રીતે કરવું જોઈએ, એવું કંઈક તમે કહી શકો? હા. સી કે ડિસિપ્લિન, મને ઇન્વેસ્ટમેન્ટ બહુ જ પ્રિય છે અને મને ઘણા બધા વ્યક્તિ ડિસિપ્લિનથી ઓળખે છે. તો તમારે ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. આજે ઘણા બધા વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરશે, બટ એનો જર્ની જે હોય છે ને એ બહુ સ્મૂથલી નથી હોતી. Okay. સમજો તમે અહીંયાથી મનાલી જાઓ છો તો જર્ની એટલી સ્મૂથલી નથી હોતી. તો ઇન્વેસ્ટમેન્ટની જર્ની પણ ડિફિકલ્ટ હોય છે. સે ફોર એક્ઝામ્પલ રિટાયરમેન્ટ માટે 15 વર્ષ છે, તમે પ્લાન કરી દીધું, પણ 5 વર્ષ પછી એ ફંડ તમારું ભેગું થયું ને, તમારો પડોશી કે મિત્ર કોઈ આવશે ને કે જો પિંકેશભાઈ જિગ્નેશભાઈ એસેટ ક્લાસમાં બહુ સારા રૂપિયા બને છે, તમે શું કરશો? ત્યાંથી કાઢી નહીં થયા, એ રૂપિયા ત્યાં નાખી દીધા. બરાબર. તો આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું. તમારે ડેડિકેટેડ ગોલ બનાવો ને તમારું ઇન્વેસ્ટમેન્ટ ગોલ જોડે મેપિંગ કરી દો. પરફેક્ટ. ગોલને મેપ કર્યા વગર ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. આમ હું પહેલો તો એડવાઇસ એમને એ કહીશ બધાને. ઓકે તમારું જે કંઈ એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ એસેટ ક્લાસમાં તમારું ઇન્વેસ્ટમેન્ટને તમારા ગોલ જોડે મેપ કરી દો. ઓકે તમને ક્યારેય લાઈફમાં તકલીફ નહીં આવે. Perfect. એકદમ સ્મૂથલી લાઈફ તમારી જર્ની રહેશે, એ શ્યોર છે. ઓકે. જીબીએસમાં કેવી રીતે એન્ટ્રી થઈ, કેવી રીતે આવી અને શું સારું લાગ્યું કે જેના તમે મેમ્બર થયા અને આજે આપણે પોડકાસ્ટમાં બેઠા છે, હા. તો એનું કંઈક સ્ટ્રોંગલી કે તમારા હિસાબે કોઈ ફીડબેક? હું વાત કરીશ અગેન મારા ફ્રેન્ડ છે કિરીટભાઈ પટેલ. હા. તો એ ઇન્સિસ્ટ કર્યું હતું અને પિંકેશભાઈ તમે ઓલરેડી જે મારી જર્ની છે તમને ખ્યાલ જ છે ને, ખ્યાલ જ તમને છે. પણ બહુ સારી રીતે ઓળખું છું છેલ્લા 6-7 વર્ષથી. તો પિંકેશભાઈ છે અને જીબીએસ સ્ટાર્ટ કર્યું છે તો મને લઈ ગયા હતા, તમારું કંઈ લોન્ચિંગ હતું એ ટાઈમે, હા. અને ઘણા બધા મિત્ર મળ્યા. તો કિરીટભાઈ જે બોલાવ્યા ત્યાં આગળ અમારા જ ક્લોઝ મિત્ર હતા. તો જિજ્ઞેશે કે તું પણ આવી જા સાથે.
દેટ્સ વાય હું પણ ઇન્સિસ્ટ થયો અને સાથે જોડાઈ ગયા. કઈ વસ્તુ જીબીએસથી તમને સૌથી વધારે સારી ગમી? સી બિઝનેસ બધા જ કરે છે, જે હું જોઉં છું, તમે પણ જુઓ છો દરેક જગ્યા ઉપર, બટ જે બોન્ડિંગ અને જે ફેમિલિયર, જે ફેમિલી સાથે જે ટચ જે લાવે છે જીબીએસ, દેટ્સ વાય થોડું મને ટચ લાગ્યું અને હું થોડું ડિસિઝન મેં ફાસ્ટ લીધું અને જોઈન થયો. થેન્ક યુ. યસ. યસ, થેન્ક યુ સો મચ. આપણી સાથે આજે જિજ્ઞેશભાઈ સુરતી, જેમણે એમની જર્ની શેર કરી, કેવી રીતે એ આ બિઝનેસમાં આવ્યા, કોણે સપોર્ટ કર્યો અને કેવી રીતે આખું સક્સેસ છે ને આજે 20-25 વર્ષથી 2002 ને 3માં એન્ટ્રી કરી આજે 2025 ચાલે છે. તો આ જર્નીમાં એ રહ્યા અને એમણે જે કીધું એ એજન્ટ અને એડવાઇઝરી, આજનું ટેક અવે એટલું જ છે, આ બેને સમજો, આ બેને ઓળખો તો કદાચ બહુ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એક્ઝેક્ટલી. કોન્સેપ્ટ બાય કરો, પોલિસી બાય નહીં કરો. આ વાત 2-3 વાત એવી મસ્ત મને પણ લર્નિંગ મળી. તો થેન્ક યુ જિજ્ઞેશભાઈ આજના પોડકાસ્ટ માટે ને એટલા મસ્ત ટેક અવે આપવા માટે કે જેનાથી કદાચ ફાઇનાન્સનું થેન્ક યુ. નોલેજ બી આવે અને લોકો એને વ્યવસ્થિત રીતે કરી શકે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ બિંકેશભાઈ.